તું સમજે છે શું તારી જાતને? પાછું શું થયું? નાટક ના કરીશ જીગર. અરે તને બહુ મજા પડે છે, તારો તો શોખ છે મારી ભૂલો શોધવાનો. ઇટ્સ ઓવર નાઉ. ઓ હેલો, અરે જા, તું શું મને છોડીને જતી હતી? હું તને છોડું છું? ગુજરાતી ઓડિયન્સ જે ફિલ્મની રાહ છેલ્લા કેટલાય સમયથી જોઈ રહી હતી તે ફિલ્મ એટલે કે વિટામિન સી આ વીકેન્ડ પર રિલીઝ થવાની છે, જેના ટ્રેલર અને સોંગ પ્રોમોસ પહેલાથી જ યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યા છે. ફિલ્મનું છોકરી સોંગ હોય કે દર્શન રાવલે ગાયેલું માછલીઓ ઉડે સોંગ હોય, વિટામિન સીના દરેક ગીતો લોકોને ઘણા પસંદ આવી રહ્યા છે. સાથે જ ફિલ્મના ડાયલોગ્સ પણ એટલા જ કેચી અને મજેદાર છે. તો ફિલ્મની આ સ્ટોરી, સોંગ્સ અને ડાયલોગ્સ વિશેની વધારે ડિટેલ્સ ફિલ્મના પ્રોડ્યુસર અને જાણીતા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ પાસેથી મેળવીશું, જે બન્યા હતા જીએસટીવી સ્ટુડિયોના મહેમાન. ફૈઝલ હાશમી ડાયરેક્ટેડ ફિલ્મ વિટામિન સી ને સંજય રાવલે પ્રોડ્યુસ કરી છે. સંજય રાવલ ખૂબ જાણીતા મોટિવેશનલ સ્પીકર છે, જેમણે ઘણા પુસ્તકો લખ્યા છે અને ઘણા બધા સેમિનાર પણ કર્યા છે. પ્રોડ્યુસર તરીકે વિટામિન સી તેમની પહેલી ફિલ્મ છે, એટલે સક્સેસફુલ બિઝનેસમેન અને મોટિવેશનલ સ્પીકરમાંથી તેઓ ફિલ્મ મેકર કઈ રીતે બન્યા અને વિટામિન સી ની સ્ટોરીનો આઈડિયા તેમને ક્યાંથી મળ્યો તે વિશે તેમણે કંઈક આવી વાત કહી હતી. એકચ્યુઅલી મોટિવેશનલ સ્પીકર તો છું નહીં, પણ લોકોએ બનાવી દીધો છે. એકચ્યુઅલી પાલનપુર મારી ઓફિસમાં હું બેઠો હતો અને મારો એક ફ્રેન્ડ છે હિદાયત, એ આ ફૈઝલ હાશમીને લઈને આવ્યો કે એક ફિલ્મ બનાવશો. મેં કીધું ભાઈ મેં તો બનાવી નથી. તો મને કે બનાવો ને 25-30 લાખ રૂપિયામાં બની જશે. મેં કીધું ઓકે બનાવી દઈએ. બસ એમ કરીને હું આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો અને આજે આ ફિલ્મ પૂરી થાય છે, 28મી રિલીઝ છે. વિટામિન સી મલ્ટી સ્ટારર ફિલ્મ છે. ફિલ્મના મેઇન લીડ 4 સ્ટાર એટલે કે ફિલ્મના પ્રોડ્યુસર સંજય રાવલ, યંગ ડાયરેક્ટર ફૈઝલ હાશમી, લીડ એક્ટર ધ્વનિત ઠક્કર અને ફિલ્મની માર્કેટિંગ ટીમની લીડર એટલે કે જાણીતી આરજે અદિતિ. આ 4 સ્ટારની આ પહેલી ફિલ્મ છે, એટલે ચારેયના પહેલા ફિલ્મી એક્સપિરિયન્સ વિશે સંજય રાવલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ઘણો ઇન્ટરેસ્ટિંગ જવાબ આપ્યો હતો. હવે શું હતો આ જવાબ, જાતે સાંભળો. બહુ જોરદાર રહ્યો, પણ એન્ડ ઓફ ધ ડે એટલું નક્કી કર્યું છે કે આ મારી પહેલી ફિલ્મ છે પણ છેલ્લી નથી. બીજી 2 ફિલ્મો બનાવીશ, મસ્ત બનાવીશ, બહુ સરસ કામ છે. પણ લોકો બહુ જ વિચિત્ર અનુભવ થયા. મારે અત્યારે એની કોઈ વાત નથી કરવી, પણ ફૈઝલ નવો હતો પણ એને સરસ કામ કર્યું. ધ્વનિતને અમદાવાદમાં જ લોકો ઓળખે, પણ એણે પણ પહેલી વાર એ ફિલ્મમાં આવ્યો, પણ એને બહુ સરસ રીતે ફૈઝલ એની જોડેથી કામ લીધું, જેવું પણ લીધું પણ સરસ લીધું. અને જ્યારે તૈયાર બધી પ્રોડક્ટ થઈ ત્યારે મને ખબર નથી કે આ ફિલ્મ થિયેટર સુધી પહોંચશે, પણ એ વખતે અદિતિ રાવલ મને મળી ગઈ. થેન્ક ગોડ કે એણે બધું કામ બહુ સરસ રીતે કર્યું. 40 દિવસ પહેલાં સેન્સર સર્ટિફિકેટ હતું મારી પાસે, એવું સરસ એ છોકરીએ કામ કર્યું. અત્યારે એ યુએસએ ગઈ છે, પણ ત્યાં બેઠા પણ ટિલ ડેટ આ મોમેન્ટ સુધી એની પાછળ લાગેલી છે. ફિલ્મ સરસ રીતે જાય. એટલે ઓવરઓલ બધા જ નવા લોકો હતા, પણ બધા બહુ હોશિયાર લોકો હતા પોતપોતાના ફિલ્ડમાં. ફૈઝલ નવો હતો પણ એને બહુ નોલેજ હતું. વાત કરીએ ફિલ્મના મ્યુઝિકની તો વિટામિન સી ના બધા જ ગીતો ઘણા એન્ટરટેનિંગ અને કેચી છે. ફિલ્મનું રોમેન્ટિક સોંગ માછલીઓ ઉડે ગુજ્જુ રોક સ્ટાર દર્શન રાવલે ગાયું છે. આ ફિલ્મનું મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર મેહુલ સુરતીએ તૈયાર કર્યો છે. એટલે ફિલ્મના મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર વિશે જ્યારે સંજય રાવલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એક ઇન્ટરેસ્ટિંગ કિસ્સો શેર કર્યો હતો અને મેહુલ સુરતીના ભરપેટ વખાણ કર્યા હતા. મેહુલ સુરતી બી બહુ જોરદાર માણસ છે, પણ મને એક વાત ચોક્કસ હતી, મેહુલનો હું બહુ પ્રેમી માણસ છું. ઘણા વખતે એને સાંભળું છું, જ્યારે એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નહોતો ત્યારે બી અમે મળ્યા નથી કોઈ દિવસ. મેં એને એકવાર ફોન કર્યો કે મારી ફિલ્મ બનાવું છું, તો કે મારી પાસે ટાઈમ નથી. થોડા દિવસ પછી ફોન કર્યો, મને કે હમણાં નહીં થાય. બિલકુલ વાત જ ના કરે. પછી એક દિવસ મેં એને કીધું કે અમદાવાદ આવો તો મળો તો ખરી, તો કે હું કાલે જ આવું છું. બીજા જ દિવસે અમદાવાદ આવ્યો. મેં એને કહ્યું મારી ઓફિસ આવો ને, તે બિલકુલ પ્રેમથી મારી ઓફિસ આવ્યો. અમે 2 કલાક બેઠા મારી ઓફિસમાં, અને ઓફિસમાં બેઠા પછી એને મને કહ્યું કે સારું ચલો મને ચેક આપો. મેં કીધું તું કે એટલા પૈસા, પણ આ પિક્ચરનું મ્યુઝિક એવું બનવું જોઈએ કે આ ગીતો લોકોના કોલર ટ્યુનમાં હોવા જોઈએ. અઠવાડિયામાં 25-30 લાખ લોકોએ વ્યૂઝ મને મળવા જોઈએ. આવું મ્યુઝિક, અને એક પણ ગીત એક જેવું ના હોવું જોઈએ. આવી મારી બેઝિક ઘટ હતી. મેહુલ કે ડન. મેં એને ચેક આપ્યો, કોરો ચેક આપ્યો. એને ખિસ્સામાં મૂક્યો, અમે બહાર આવ્યા. અમે બહાર આવીને મારા તક્ષશિલા બુક સ્ટોરની બહાર ઊભા રહ્યા, અને અમે 2 વાત કરતા હતા. એમાં બે કપલ એક્ટિવા પર નીકળ્યા અલગ અલગ. એ છોકરાએ મને હાથ કર્યો કે હાય સર. એ 4 છોકરા છોકરીઓ આવ્યા, આવીને મને પગે લાગ્યા. પગે લાગીને 2 મિનિટ વાત કરીને જતા રહ્યા. મેહુલે આ દ્રશ્ય જોયું. મેહુલે મને કીધું કે સંજયભાઈ આ ચેક પાછો, મારે પૈસા જોઈતા નથી. હું તમારું પિક્ચર મફતમાં કામ કરીશ, ફ્રીમાં કામ કરીશ, તમારે જે આપવું એ આપજો. આ મેહુલની ખાનદાની અને આ મેહુલને માણસ ઓળખવા પ્રત્યેની એની સમજણ. વિટામિન સી ના બધા જ ડાયલોગ્સ લોકોને ઘણા પસંદ આવી રહ્યા છે. એટલે ફિલ્મના ડાયલોગ્સ વિશે વાત કરતા સંજય રાવલે જણાવ્યું કે ફિલ્મના બધા જ ડાયલોગ્સ તેમની રિયલ લાઈફ સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે.
તેઓ વાસ્તવિક જીવનમાં પોતાના ભાષણ દરમિયાન જે શબ્દો બોલે છે, કંઈક એવા જ ડાયલોગ્સ તમને ફિલ્મમાં પણ સાંભળવા મળશે. ઘણું બધું, જેમ કે હું મારા જીવન જે સેમિનાર્સમાં બોલું છું એમાં હું પ્રેમ વિષય પર વાત કરું છું. ફેઝલને લોકો એકવાર આખો મારો સેમિનાર સાંભળવા બેઠા અને મારા સેમિનારમાં હું જે ડાયલોગ્સ બોલું છું, મારી લાઈફમાં જે ડાયલોગ્સ બોલું છું, ધારો કે એમને કદાચ ફેઝલ એટલે જ પેલા કેરેક્ટરનું નામ સંજય રાખ્યું છે અને એની વાઈફ જોડે બી સંજય તરીકે જ વાત કરાવે છે. એટલે એ બધું હાલ હું ડિસ્ક્લોઝ નથી કરતો, પણ બહુ બધા ડાયલોગ્સ કે જે હું રૂટીનમાં વાતો કરતો હોઉં છું એ એમાં ઇન્ક્લુડ થયા છે. આ સ્ટોરીમાં બધાનું જ, એટલે ધ્વનિતના પણ ઇનપુટ્સ લીધા છે, બધા હીરો હિરોઈનના પણ, જેણે જે કીધું એટલે ફેઝલે બહુ ફ્રી રહી અને સ્ટોરીને એ રીતે કરી કે જેથી ઇન્ટરેસ્ટિંગ મને. સ્મિત હોય, મૌલિક હોય, બધાના ઇનપુટ્સ લીધા છે. એ તે ડાયલોગ્સ બી બહુ જ સરસ. હું કહું છું ને, આ ફિલ્મ ક્યારે ઇન્ટરવેલ પડશે ને ક્યારે પૂરી થઈ જશે તમને ખબર જ નહીં પડે. અને છેલ્લે વિટામિન સી માં ધ્વનિત, ભક્તિ કુબાવત, પ્રેમ ગઢવી, સ્મિત પંડ્યા, મૌલિક નાયક, આશિષ કક્કડ અને કુમકુમ દાસ જેવા સ્ટાર્સ લીડ રોલમાં જોવા મળશે. આમાંથી મોટા ભાગના કલાકારો આરજે છે, ખાસ કરીને ફિલ્મનો લીડ એક્ટર ધ્વનિત ઠક્કર. હવે એક આરજેને એક્ટર તરીકે સંજય રાવલે શા માટે પસંદ કર્યો, તેનો કિસ્સો પણ સંજય રાવલે જીએસટીવી સાથે શેર કર્યો હતો. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે બેન. એકચ્યુઅલી મારા ડિરેક્ટર ફેઝલે ધ્વનિતને મારી ઓફિસ પર એક ગીત ગાવા માટે બોલાવ્યો હતો કે એણે 2-3 ફિલ્મોમાં ગીત ગાયા છે. એ ગીત ગાવા જ્યારે આવ્યો ત્યારે અમે ઓફિસમાં બેઠા હતા. એટલે હું જ્યારે અમદાવાદ આવું ત્યારે ઘણી રેડિયો સાંભળતો, ત્યારે ધ્વનિતનો અવાજ મેં સાંભળ્યો. મને થયું કે આનો અવાજ બહુ સરસ છે. એટલે ગીત ગાવાની વાત પૂરી થઈ ને પછી જતો રહ્યો. અને મેં ડિરેક્ટરને કહ્યું કે આપણે આને હીરો તરીકે લઈએ તો. એટલે કે ના, આપણે તો ઓલરેડી હીરોને પેમેન્ટ અપાઈ ગયું છે. એકચ્યુઅલી ઇન્ડસ્ટ્રીના એસ્ટાબ્લિશ હીરોને અમે એડવાન્સ ચેક આપી દીધેલો, એટલે હીરો નક્કી જ હતો. પણ મને એમ થયું કે આ માણસને, એટલે ફેઝલે ના પાડી કે આ માણસ હીરોમાં નહીં ચાલે, આ એક્ટિંગ નહીં કરી શકે ને, આપણી પહેલી ફિલ્મ છે અને એમાં મજા નહીં આવે. પણ મેં મારી જીદ હતી કે ગમે તે થાય મારે ધ્વનિતને હીરો તરીકે લેવો છે. અને ધ્વનિતને હીરો તરીકે અમે લીધો. અમારે જે કંઈ અમારે ટર્મ્સ કન્ડિશન હતા એ નક્કી થયા અને એ રીતે ધ્વનિતને લીધો. અને ધ્વનિતને બી નવાઈ લાગી કે આ શું થયું. પણ મને એમ થયું કે એનો અવાજ સારો છે અને મારા ફિલ્મમાં અવાજનું બહુ મહત્વ. તમે જો બધા આરજે જ મેં ભેગા કર્યા છે, 4-4. એટલે એ રીતે ધ્વનિતને અમે લીધો. વેલ, વિટામિન સી માં કોમેડી, રોમાન્સ, ઇમોશન અને ટ્રેજેડી જેવા બધા જ એન્ટરટેનિંગ મસાલા એડ કરાયા છે. એટલે આ કોમેડી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ લોકોને કેટલી પસંદ આવે છે અને વિટામિન સી ને કેટલો વિટામિન પી એટલે કે પ્રોફિટ મળે છે, એ તો 28મી જુલાઈ બાદ જ ખબર પડશે, જ્યારે કે આ ફિલ્મ રિલીઝ થશે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. દેખાતું નથી. હું જીગર, તમને કોફી ભાવે? ઇડિયટ. શું કીધું? ઇડિયટ. માણસ તે પહેલી વારમાં કઈ રીતે ઓળખાઈ જવાય? સંજય સરનો બી એક્સપિરિયન્સ અમારો બહુ સારો છે. એમણે એઝ અ પ્રોડ્યુસર બહુ સારી રીતે મોટિવેટ કર્યા અને હંમેશા અમને લોકોને બહુ સપોર્ટ પૂરો પાડ્યો. આદિત્ય આ પ્રોજેક્ટમાં જોડાઈ અને પછી અમે લોકોએ આ ફિલ્મ હવે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં ટોટલ 5 ગીત છે અને 6ઠ્ઠું ગીત પણ છે જે અમે લોકો ઓનલાઈન માટે યુઝ કર્યું છે. મને તો બધા જ ગીતો ગમે છે. મારા માટે ગીતો બાળકો જેવા હોય છે, એટલે એ પબ્લિકને માટે હું છોડું છું કે તમને જે ગમે તમારા ટેસ્ટ પ્રમાણે દેટ યુ કેન તમે જુઓ અને સાંભળો. હું આમાં ભક્તિના ફાધરનો રોલ કરું છું અને એની અંદર આમાં એક પણ કેરેક્ટર બ્લેક એન્ડ વ્હાઇટ કહેવાય ને એવું નથી એમ. એટલે આ કેરેક્ટરની પણ એવા અમુક પ્રોબ્લેમ્સ છે અને એ પ્રોબ્લેમ્સને ઓવરકમ કરે છે, જે ગ્રેજ્યુઅલી દરેક પાત્રનું એવી રીતનું છે કે દરેકનો ગ્રોથ બતાવેલો છે. ફિલ્મની વાર્તાની કોઈ એવી ક્ષણ છે કે જેમાં ફિલ્મના નાયકને પ્રેમ વિશે હું થોડી સ્પષ્ટતા કરું તો સારું એવું, અને હું જ કરું એવો એનો આગ્રહ હતો. એટલે એકાદ દ્રશ્ય પૂરતો એમાં એ રીતે પણ જોડાયો. અમદાવાદે છેલ્લા 14 વર્ષોમાં મારા મોઢે કેટલી બધી વાર સાંભળ્યું હશે કે આ ફિલ્મ જોવા જવાય, આ ના જવાય, આને 5માંથી આટલા મિર્ચી, આને 5માંથી 2, આને 1, આને 0, આને માઇનસ મિર્ચી. હવે જ્યારે મારી પહેલી ફિલ્મ આવી છે ત્યારે તમને હું ઇન્વાઇટ કરી રહ્યો છું કે આવો વિટામિન સી જુઓ અને નક્કી કરો કે વિટામિન સીને 5માંથી તમારા તરફથી કેટલા સ્ટાર્સ, કેટલા મિર્ચી. અને ધ્વનિતની એક્ટિંગને, ફૈસલ હાશમીના ડિરેક્શનને, સાથે સ્મિત પંડ્યા, મૌલિક, પ્રેમના કોમિક ટાઈમિંગને અને ભક્તિ કુબાવતની એક્ટિંગ અને સ્ક્રીન પ્રેઝન્સને 5માંથી કેટલા મિર્ચીઝ, વિટામિન સીના એન્ટરટેનમેન્ટને તમે કેટલા મિર્ચીઝ આપશો એ હવે અમદાવાદીઓ નક્કી કરશે. ધ્વનિતે સારું બોલે તો છે, ત્યાં અડધો વસ્તુ તો એમાં જ કમ્પ્લીટ થઈ જતી હોય છે. અને એઝ અ ટીમ આઈ થિંક બધા એટલું સરસ કામ કર્યું છે. એટલે ધ્વનિત, સ્મિત, પ્રેમ, મૌલિક અને એકચ્યુઅલી મેઇન આમાં જે તમારા કેપ્ટન ઓફ ધ શિપ
જે હોય ને એને એના લીધે બધું ચાલતું હોય છે. તો આઈ થિંક આઈ ગીવ ઓલ ક્રેડિટ ટુ ફેઝલ મેડ શ્યોર અમે અમારા કેરેક્ટર બરાબર નિભાવ્યા, અને તમે જે શ્રુતિને જોશો આ ફિલ્મમાં એ તમને ખૂબ જ પસંદ આવશે. બહુ મજા કરે ઓડિયન્સ, અમે જેટલી મજા કરી છે એટલું ઓડિયન્સ પણ મજા કરે, બસ એ એક્સપેક્ટ કરી રહ્યા છે. બિલકુલ 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 અમે જેટલી મજા કરી છે પિક્ચર બનતી વખતે, બસ એટલી જ મજા એ લોકો અંદર આવશે જ આવશે. બસ એ એન્જોય કરવાનું રાખજો, એ મૂડથી આવજો, વરસાદ બહુ હાવી ના થવા દેતા. બસ એ જ છે કે વરસાદ એનું કામ કરે, વરસાદ એનું કામ કરશે, તમારે તમારું કામ કરવાનું. તમારું કામ છે ફિલ્મ જોવાનું, વિટામિન સી. અને હા, તમારી વિટામિન સી સાથે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. વિટામિન સી વિટામિન સી 28 જુલાઈ. 28 જુલાઈ